12 જૂને ગુજરાતના અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી નાખ્યો છે. અમદાવાદથી લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેક ઓફ થયાના થોડી જ મિનિટો પછી ક્રેશ થઈ ગઈ હતી, જેમાં 241 મુસાફરોના મોત થયા હતા. આ ભયંકર અકસ્માતમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ મૃત્યુ થયું હતું. અકસ્માતનો ભોગ બનેલા લોકો મૃતદેહ એટલા ખરાબ રીતે બળી ગયા હતા કે તેમની ઓળખ કરવી પણ અશક્ય છે. આ સ્થિતિમાં ઓળખ માટેનો એકમાત્ર રસ્તો ડીએનએ ટેસ્ટ છે. પણ શું તમે જાણો છો કે ડીએનએ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે અને કેવી રીતે જે મૃતદેહ હોય છે તેની ઓળખ કરવામાં આવે છે? આજના આ વિડીયોમાં એ જ સમજીશું કે ડીએનએ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે અને કોઈ પણ મૃતદેહનો કયો એવો ભાગ છે કે જેની અંદરથી અનેક એવા પાર્ટ્સ છે જે મળી આવે છે અને તેના જ કારણે આ સમગ્ર ડીએનએ ટેસ્ટ થાય છે. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ખરાબ રીતે બળી ગયેલા મૃતદેહનો કયો ભાગ આ કામમાં મદદ કરશે? સૌથી પહેલા તો એને સમજીએ. તેની સાથે કઈ આ તપાસ છે જે સંબંધીઓને મદદ કરવામાં આવશે એના વિશે પણ વાત કરીશું. સૌથી પહેલા તો સમજીએ કે ડીએનએ ટેસ્ટ છે શું. ડીએનએ એક વૈજ્ઞાનિક ટેકનિક છે જે વ્યક્તિની આનુવંશિક રચનાની તપાસ કરીને તેની ઓળખ કરે છે અને વિશ્વના દરેક વ્યક્તિનો ડીએનએ અલગ હોય છે. તે કોષોના એક રૂપમાં જોવા મળતો હોય છે અને આ ટેકનિક ખાસ કરીને ત્યારે ઉપયોગી થાય છે જ્યારે મૃતદેહોને ઓળખવા ખૂબ જ મુશ્કેલ હોય છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતદેહો ગંભીર રીતે બળીને ખાખ થઈ ગયા છે, જેને કારણે ડીએનએ પરીક્ષણ ઓળખનું મુખ્ય માધ્યમ બન્યું છે. હવે સમજીએ ડીએનએ ટેસ્ટ કેવી રીતે કરવામાં આવે છે. ખાસ કરીને ડીએનએ પરીક્ષણ એક મુશ્કેલ અને એક વ્યવસ્થિત પ્રક્રિયા છે. તે અનેક તબક્કામાં હાથ ધરવામાં આવતી હોય છે અને તેનો જ પહેલો તબક્કો છે સેમ્પલ કનેક્શન. જો વાત કરવામાં આવે કે ડીએનએ પરીક્ષણ માટે પહેલા નમૂના લેવામાં આવે છે. અમદાવાદ વિમાન દુર્ઘટના પછી ગુજરાત સરકારે બીજે મેડિકલ કોલેજમાં ડીએનએ સેમ્પલ વ્યવસ્થા કરી છે. મૃતકોના શરીરમાંથી હાડકાં, દાંત અથવા તો પછી પેશીઓના નમૂના લેવામાં આવે છે અને આ જ નમૂના તેમના માતા પિતા, બાળકો અથવા તો પછી ભાઈ બહેન જેવા સંબંધીઓના લોહી અથવા તો લાળના નમૂના સાથે મેચ કરવામાં આવે છે. તે પછીની જો વાત કરવામાં આવે કે મૃતદેહોમાંથી નમૂના કેવી રીતે લેવામાં આવે છે, કારણ કે એ વ્યક્તિ તો બળીને ખાખ થઈ ગયું હોય છે, તો પછી તેનામાંથી કેવી રીતે નમૂના લેવામાં આવે છે? તો ખરાબ રીતે બળી ગયેલ શરીરમાંથી ડીએનએ લેવા માટે હ્યુમન રસ અથવા તો પછી પાસળી જેવા હાડકાના નમૂના લેવામાં આવે છે. આ ઉપરાંત દાંત અથવા બાકીની પેશીઓ પણ ખૂબ ઉપયોગી બને છે. હાડકાં અને દાંત વધુ મહત્વપૂર્ણ છે કારણ કે ઊંચા તાપમાનમાં પણ ડીએનએ છે તે સચવાઈ રહે છે, એટલા માટે થઈને હાડકાં અને દાંતનો વધારે ઉપયોગ કરવામાં આવતો હોય છે. એ બાદ આ પ્રક્રિયા પછી પરિવારજનોના સેમ્પલ લેવામાં આવે છે, એટલે કે ત્યારબાદ સંબંધીઓ પાસેથી લોહી, લાળ અથવા તો પછી ગાલના કોષ લેવામાં આવે છે અને આ નમૂનાઓનો ઉપયોગ છે તે મૃતકના ડીએનએ સાથે મેચ કરવા માટે કરવામાં આવે છે. ખાસ કરીને જો આગળ વાત કરવામાં આવે કે સેમ્પલની સફાઈ અને તૈયારી, એટલે કે બળી ગયેલા શરીરમાંથી ડીએનએ લેવું અત્યંત મુશ્કેલ છે કારણ કે હાઈ ટેમ્પરેચર અને કેમિકલ ડીએનએનો નાશ કરી શકે છે. આવી સ્થિતિમાં કચરો અથવા તો પછી સૂક્ષ્મ જીવો જેવા બાહ્ય દૂષણોને દૂર કરવા માટે નમૂનાને પહેલા સાફ કરવામાં આવે છે. આ માટે નમૂનાને નળના પાણી અને 100% ઇથેનોલથી ધોવામાં આવે છે અને હાડકાં અને દાંતની પેશીને પાવડર બનાવવા માટે જંતુરહિત સાધનનો ઉપયોગ પણ કરવામાં આવે છે. એટલે જે પ્રમાણે હાડકામાંથી ડીએનએ કેવી રીતે કાઢવામાં આવે છે, જો તેના વિશેની વાત કરવામાં આવે તો ડીએનએ લેવા માટે ઓર્ગેનિક પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આ હેઠળ નમૂનાઓને રાસાયણિક લિક્વિડમાં મેળવીને ડીએનએને અલગ કરવામાં આવે છે અને અમદાવાદ અકસ્માતમાં જે 1.25 લાખ લીટર બળતણના આગથી મૃતદેહો પ્રભાવિત થયા હતા, આ સ્થિતિમાં ડીએનએની ગુણવત્તા પર પણ અસર થઈ શકે છે. જોકે બળી ગયેલ જેટલા પણ અવશેષો છે તે ડીએનએ લેવામાં નવી ટેકનિકલ જે ટીમ છે તેની સાથે જે ટેકનિકલ વસ્તુ છે એ પણ ક્યાંક સફળ રહી છે, કારણ કે ઘણા બધા ડીએનએ મેચ થઈ ગયા છે અને અત્યારે હાલ ઘણા બધા લોકોને જે પરિવારજનો છે એ લોકોને પોતાનો મૃતદેહ છે એ પણ મળી રહ્યો છે. પરીક્ષણ માટે ડીએનએ કેટલાની જરૂર પડે છે? જો વાત કરવામાં આવે કે જે ડીએનએ લેવામાં આવે છે એની માત્રા અને ગુણવત્તા છે તે રિયલ ટાઈમ પીસીઆર દ્વારા તપાસવામાં આવે છે. ખાસ કરીને આવી સ્થિતિમાં
સૌપ્રથમ ખાતરી કરવામાં આવે છે કે ડીએનએ પરીક્ષણ માટે પૂરતું છે કે નહીં, એ બાદ જ ડીએનએ કરવામાં આવે છે. અને ડીએનએ પ્રોફાઇલિંગ કેવી રીતે કરવામાં આવે છે, જો તેના વિશેની વાત કરવામાં આવે તો આ એકદમ જે તપાસ હોય છે એ પણ ખૂબ લાંબી ચાલતી હોય છે. લગભગ 1 થી 2 દિવસ જેટલો સમય લાગતો હોય છે આ તપાસ કરવા માટે. અને આ ડીએનએના એવા ભાગો છે જે દરેક વ્યક્તિના અલગ અલગ હોય છે. આ પછી એક ડીએનએ પ્રોફાઇલ તૈયાર કરવામાં આવે છે અને અમદાવાદ અકસ્માતમાં લગભગ 1000 ડીએનએ પરીક્ષણો કરવામાં આવી શકે છે, એવી પણ ક્યાંક શક્યતા છે. અત્યારના જો આંકડાની વાત કરવામાં આવે તો વહેલી સવારે એક આંકડો સામે આવ્યો હતો કે લગભગ 230 થી વધારે લોકોના ડીએનએ છે તે કરવામાં આવ્યા છે, કે જેમાં મૃતકો અને તેમના સંબંધીઓના નમૂનાઓનું મેચિંગ છે એ કરવામાં આવે છે. ને એ બાદ ક્યાંક આગળ જે તે પરિવાર હોય છે એ પરિવારને મૃતદેહ છે તે આપવામાં આવતો હોય છે. સંબંધીઓ માટે નમૂના કેટલા દૂર મોકલવામાં આવે છે. મૃતકના ડીએનએ પ્રોફાઇલને સંબંધીઓના નમૂના સાથે મેચ કરવામાં આવે છે. આ માટે માતા પિતા અથવા તો પછી બાળકોના ડીએનએ સાથે મેચિંગ વધુ સચોટ માનવામાં આવે છે, કારણ કે તેમની વચ્ચે વધુ સમાનતા હોય છે. જો તપાસમાં અમદાવાદ વિમાન દુર્ઘટના જોવા અકસ્માત હોય છે કે એની અંદર પણ ખાસ કરીને માતા પિતા અથવા તો પછી જે તેમના ભાઈ બહેન હોય છે એ લોકોનો ડીએનએ વધારે પ્રિફર કરવામાં આવતો હોય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.